श्री मातृछाया कन्या विद्यालय आयोजित ऑनलाइन एज्युकेशन में हूँ हरि गढ़वी आपने आवकारूँ छूँ। धोरण 12 संस्कृत छेल्ले तदेव मे रूपम ए पद्यपाठना श्लोकोने अर्थ विस्तारनी दृष्टिए जोया। एना हजी 5 श्लोक जोवाना बाकी छे, पण सांप्रत समय ने ध्यान में राखीने समग्र अभ्यासक्रम एमानुं कई घड़ीए केवा फेरफारो लेवामां आवे एटले दरेकने योग्य न्याय मळे। दरेक एकमने लक्ष्यमां लईने एनी चर्चा थती होय छे। ए 8मो पद्यपाठ जेटली वात करी एनी नोंध तमे करी ज लीधी हशे। आजे न्याय परिचय ज्यांथी बाकी छे ए 94मां पाने छठा न्यायथी ए वातने आपणे आगळ वधारीए। छठो न्याय एटले कंटक विद्ध न्यायः। आगळ करेली चर्चा अनुसार आप जाणो छो कि न्याय ए संस्कृत में कहेवत एवा अर्थ में वपरातो शब्द है। कंईक एवा मर्म भर्या बहु अल्प शब्दों के जेमा विशाल अर्थ पड़ेल होय। आप जाणो छो कंटक एटले के कांटो, शूळ, विद्ध एटले वींधायेलू, कांटाथी वींधायेलू। कोईना पगमां कांटो वागे स्वाभाविक रीते ए व्यक्तिने एनी पीड़ा होय। तो एक समय एवो हतो के ज्यां इलाजो संभवे नहोता अने व्यक्ति एना माटे तैयार पण नहोती, तो घरगथ्थु इलाजथी एनु केम शमन थाय एना माटे सतत व्यक्ति प्रयत्नशील रहती। तो कांटो वागे तो ग्राम्य इलाज कि कांटाथी ज कांटो काढी ले। આપણે ત્યાં કહેવાયું છે ને, મારતું તે પોષતું ક્રમ દિશે છે કુદરતી, જે મારે એ જ પોષણ આપે। એટલે કે આ સિક્કાની બે બાજુ છે। એક બાજુ કંઈક કષ્ટ સહન કરવાની બાબત છે, બીજી બાજુ એ જ વ્યક્તિ કઈ રીતે વધુ ને વધુ સક્ષમ બનાવવા એના માટે પ્રયત્નશીલ હોય। એક બાજુ કષ્ટ દેનાર પણ એ જ છે, બીજી બાજુ મહત્તમ કષ્ટ કેમ દૂર કરવા એના માટે સહારો પણ એ જ છે। મારતું તે પોષતું ક્રમ દિશે છે કુદરતી। सूर्यप्रकाश विना छोड़ करमाई जाए, पण एना ए सूर्यप्रकाशना अतिरेकना कारणे करमायेल छोड़ एने एवी जग्याए मूकी देवामां आवे कि ज्यां बिलकुल सूर्यप्रकाश ज न मळे। तो आवा संजोगोमां एनी गैरहाजरी ए एना माटे अस्तित्वना जोखम समान बनी जाए छे। एक बाजू सूर्यप्रकाश विना ए छोड़ उछरी न शके, एनुं संवर्धन पण न थाय।
બીજી બાજુ સૂર્યપ્રકાશના અતિરેકથી એ છોડ કરમાઈ પણ જાય. બીજા શબ્દોમાં કહીએ તો જેમાં છે ઝેર, અમૃત પણ એમાં જ છે. મધમાખી અમૃત જેવું મધ પણ એમાં જ છે, અને એના ડંખમાં વિષ એટલે કે ઝેર પણ એમાં જ છે. જેમાં છે ઝેર, અમૃત પણ એમાં જ છે. તો આ માનવીય સૃષ્ટિ કંઈક આવી વિષમતાથી જ ભરેલી છે. જે બાબત દુઃખ આપે, દુઃખ આપ્યા પછી પણ એ દુઃખનું નિવારણ એ જ બાબત કરી શકે. અહીં કહેવાયું છે તેમ કોઈને સર્પદંશ થાય તો એવા સંજોગોમાં એન્ટીટોક્સિન ઝેર મુક્ત કરવા માટે વ્યક્તિને એ સાપના ઝેરમાંથી બનેલી દવા જ વ્યક્તિને ઝેર મુક્ત કરે. તો આટલી સ્પષ્ટતાના અંતે આપ સમજી શક્યા હશો કે કોઈ વ્યક્તિને કાંટો વાગે, જ્યાં સુધી એના પગમાં, શરીરમાં કાંટો પડ્યો હોય ત્યાં સુધી એ કાંટો એને દુઃખ આપે છે. પણ એ શરીરમાં, પગમાં પડેલા કાંટાને કાઢવા માટે હકીકત એ છે કે બીજો કાંટો લઈ અને એને કાઢવામાં આવે તો એ જે કાંટાની પીડા એમાંથી વ્યક્તિ મુક્ત બની શકે. એટલે કે જે કાંટાએ પીડા આપી, પીડા દૂર કરવાનું કામ પણ એ કાંટાએ જ કર્યું. બીજા ઉદાહરણમાં અહીં કહેવાયું છે કે લોખંડ એકદમ મજબૂત હોય છે, પણ એને કાપવા માટે લોખંડ જ વપરાય છે. સાપનું ઝેર એના શમન માટે વિષજન્ય દવા જ અકસીર હોય છે. એટલે આ કંટક વિદ્ધ ન્યાય એ આપણને એ શીખવે છે કે વ્યક્તિએ ક્યાંકથી કોઈના તરફથી તકલીફ થતી હોય, કોઈકના તરફથી આપણને નુકસાનનો સામનો કરવો પડતો હોય તો હાલને જીવ એને ખતમ કરી દઉં એમ કરવાની જગ્યાએ એના અસ્તિત્વને સ્વીકારી અને કંઈક એવા આશ્રયને પામવાની વાત કે જેનાથી વ્યક્તિ એ મુસીબતમાંથી પણ બહાર આવી જાય અને કોઈને હિંસાના માધ્યમથી ખતમ કરવાની જે મૂર્ખાઈ, આવી હરકત, ચેષ્ટામાંથી પણ વ્યક્તિ બચી શકે. ગામડાની એક સરસ કહેવત છે કે લાકડું લાકડાના ભારે જ ભાંગી જશે. એટલે કુદરતમાં ઘણી બધી આવી વ્યવસ્થા છે. માણસ ઉતાવળે જોશમાં હોશ ન ગુમાવે તો ઈલાજ બહુ દૂર નથી હોતો. જે વાત છઠ્ઠા ન્યાયમાં કંટક વિદ્ધ ન્યાય એમાં કહેવામાં આવી છે, અહીં ઉદાહરણો આપ્યા છે, એનાથી વિશેષ મેં આપની સામે મૂક્યા જેથી કરીને વધુને વધુ સરળ રીતે તમે આને સમજી શકો. સાતમા ન્યાય ચિત્રતુરગ ન્યાય એને સમજીએ. ચિત્ર, કાગળ કે ભીંત પર દોરેલું ચિત્ર. તુરગ, અહીં અશ્વ, હય, ઘોડો એ અર્થમાં તુરગ શબ્દ વપરાયો છે. તુરગ એટલે કે ઘોડો. બંને શબ્દોને ભેગા કરીએ, ચિત્રતુરગ. ચિત્રમાં દોરાયેલો ઘોડો. દલપત પિંગલમાં એક સરસ કવિતા છે. સાચે કામ સરે સદા
જૂઠે નક્કી ન થાય, કાગળની હોળી કરો તેથી સિંધુ ન તરાય. કાગળની હોળી બનાવીએ તો એનાથી દરિયો પાર ન થઈ શકે, કારણ કે એ સાચી હોળી નથી. પણ પ્રસ્તુત ન્યાયમાં આ કવિતાથી કંઈક વિરુદ્ધ દિશામાં જઈને, કંઈક જુદી જ રીતે સમજાવીને આપણને પ્રબોધ આપે છે. અહીં બે ચિત્રો આપ્યા છે. એક બાજુ વાસ્તવિક ઘોડો હોય તો એ ઘોડેસવાર વ્યક્તિને લક્ષ્યની પ્રાપ્તિ કરાવી શકે, ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડી શકે. પણ માત્ર ચિત્રમાં દોરેલ કાલ્પનિક અશ્વ હોય તો એનો ઉપયોગ શું? કઈ રીતે વ્યક્તિને કામ આવે? હા, એ જરૂર કાલ્પનિક ચિત્રથી દોરેલ ઘોડો એ કામ ન આવે, પણ છતાંય એનો ઉપયોગ છે કે કોઈને ઘોડાનો પરિચય કરાવવો હોય તો અસલમાં ઘોડો હોય એ જરૂરી નથી. તમે એનું ચિત્ર બતાવી અને કહી શકો કે આ પ્રકારનું પ્રાણી, એને અશ્વ, ઘોડો કહેવામાં આવે છે. એટલે કલ્પના અને વાસ્તવિકતા બંને પોતાની જગ્યાએ એક અસરકારકતા ઊભી કરે છે. વાસ્તવિક ઘોડો વાસ્તવિક છે, કાલ્પનિક કાલ્પનિક છે. કાલ્પનિક નિર્જીવ હોય, વાસ્તવિક સજીવ હોય. વાસ્તવિક ઘોડો એના નિશ્ચિત કરેલા પ્રયોજનોમાં એ સફળ બની શકે. કાલ્પનિક હોય એના પ્રયોજન ઉપયોગો હોઈ શકે નહીં. પણ અહીં કહેવાયું છે એમ, કોઈ વ્યક્તિ ઘોડાની હાજરીમાં એ ઘોડાનો પરિચય જો પ્રાપ્ત કરવા ઈચ્છે તો અનઉપલબ્ધિ દરમિયાન પણ જિજ્ઞાસુ વ્યક્તિને ઘોડા વિષયક સમજ જરૂર પૂરી પાડી શકે. આ જ્ઞાન પ્રાપ્તિનો એક શાસ્ત્રો દ્વારા સૂચિત થયેલ પથ છે, જે ન્યાય દ્વારા દર્શાવવામાં આવ્યું છે. ઈશ્વર કેવો છે? કોઈ ભક્ત હૃદયને એનો પરિચય કરાવવો હોય, ગુરુ પોતાના શિષ્યને સમજાવે કે પરમાત્મા તો કયા સ્વરૂપે સમજાવવો? શરીરે ધર્યા લાલ પીતંગ સુવાગા, પચ રંગ ટેઢી ધરી શિર પાગા. પિતાંબર ધારણ છે કર્યું છે, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ. આ બધા પ્રતીકો દ્વારા સમજાવવાની વાત એ શાસ્ત્રનો મૂળભૂત સિદ્ધાંત છે. અસલ વસ્તુ નજર સમક્ષ ન હોય છતાંય વર્ણનો દ્વારા આબેહૂબ દ્રષ્ટિ સમક્ષ ચિત્ર ખડું કરી દેવામાં આવે. આ પ્રબોધ આપવાની એક શાસ્ત્રીય શૈલી, જેનો ઉલ્લેખ આ ન્યાયમાં થયો છે. અહીં પાઠ્યપુસ્તકમાં 94માં પાને સમજાવવામાં આવ્યું છે એમ, કોઈ મેડિકલ સાયન્સનો સ્ટુડન્ટ હોય, શરીરના અવયવો વિશે માહિતી પૂરી પાડવી હોય તો માનવ શરીર હોય એ જરૂરી નથી. કેમ કે પ્લાસ્ટિકમાંથી બનાવેલ કૃત્રિમ શરીરના અવયવો, એના દ્વારા પણ માહિતી પ્રાપ્ત કરવાનો ઉપક્રમ સિદ્ધ થતો હોય છે. કોઈ વ્યક્તિ અભિનય દ્વારા
રંગમંચ કરીને નાટક દ્વારા કોઈ ઐતિહાસિક પાત્રનું એ અભિનય કરે તો આબેહૂબ જે તે પાત્રને ન્યાય આપી શકે. એટલે શ્રોતાઓને એ જરૂર એના વાસ્તવિક જ્ઞાનની નજીક લઈ જાય, એને કેળવે, સાથે સાથે રસની પણ અનુભૂતિ કરાવે. આમ અવાસ્તવિક સાધનના માધ્યમથી વાસ્તવિકતાની નજીક લઈ જવાનો પ્રયત્ન, વાસ્તવિકતા વિષયક વિશદ સમજ પૂરી પાડવાનો ઉપક્રમ એટલે ચિત્રતોરગ ન્યાય. પછી 95મા પાને 8મા ન્યાયમાં જલમંથન ન્યાય એની વાત કરી છે. આવો એને પણ આપણે સમજીએ. જલમંથન તુલસીદાસજીએ રામચરિતમાનસમાં લખ્યું, વારી મથે ઘૃત હોય વરુ સિકતા તે વરુ તેલ. વારી નામ પાણીને મથવાથી વારી મથે વરુ હોય ઘૃત, ઘી નીકળે કદાચ. સિકતા તે વરુ તેલ, સિકતા એટલે કે રેતી, રેતીમાંથી પણ કદાચ તેલ નીકળે. અને કાવ્ય જગતમાં અસંભવ સંભવની કલ્પના એ રીતે એને ઓળખાવામાં આવે છે. આ બધું શક્ય છે, પરંતુ મૂર્ખ હૃદય ન ચેત. મૂર્ખ એને લાખ કોશિશના અંતે પણ કોઈ સમજાવી શકતું નથી. રેતીમાંથી તેલ ન જ નીકળે, પાણી મથે ઘી ન જ મળે. પણ કવિ કહે છે કે માનો મળી જાય, આ અસંભવ સંભવ બને, છતાં પણ કોઈ મૂર્ખ વ્યક્તિને સમજાવી શકે એ કદાપી શક્ય જ નથી. અહીં જલ એટલે કે જળ, પાણી, મંથન એને વલોવાની વાત કરી છે. જલ મંથન. પાણીને આપ જાણો છો, વલોવામાં આવે તો એમાંથી કોઈ પરિણામ નથી મળતો. હા, દહીંને વલોવામાં આવે તો માખણ જરૂર મળે. તો અહીં કહેવાયું કે એવી ચેષ્ટા, એવી હરકત, એવી પ્રવૃત્તિ કે જે પ્રવૃત્તિ કર્યા પછી પણ જેનું કોઈ પરિણામ નથી, એ પરિણામ રહિત પ્રક્રિયા એટલે જલમંથન ન્યાય. ફૂલે ફલે ન બેત, જો ગુરુ મિલે વિરંચ સમ. બેત એટલે કે વાંસ. વાંસમાં અનેક રીતે પ્રકૃતિ, સૂર્યપ્રકાશ, વરસાદ ગમે એટલા અનુકૂળ થાય એને, તો પણ એમાં ફાલ ના આવે, એમાં ફૂલ ના આવે. ફૂલે ફલે ન બેત એટલે કે આ ન્યાય આપણને એ સમજાવવા માંગે છે કે જ્યાં સંભાવના જ નથી, ત્યાં આશા ધરીને બેઠા હોઈએ એ કદાપી ઉચિત નથી. કારણ કે જે ક્રિયા એનું ફળ જ નથી, તો અપેક્ષા સચવાય એ સંભવ જ નથી. અહીં એક ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ બીમાર થાય તો એ બીમારી મટાડવા માટે દાક્તરી ઇલાજ થાય, દવા મળે, ઉપચાર થાય તો જરૂર એ મટે. એ થયું દધિમંથન, દહીંને વલોવાની વાત, કારણ કે એનું પરિણામ છે માખણ. પણ કોઈ દોરા ધાગા આવી બધી અંધશ્રદ્ધામાં માને અને એ દિશામાં રોગ મટાડવા માટે જો દોટ દઈએ તો એ જલમંથન છે.
પાણી વલોવ્યા બરાબર છે, કારણ કે પાણી વલોવે કોઈ દી માખણ મળે નહીં. તેમ આ અંધશ્રદ્ધાથી ભર્યા જે કિમિયા એ વ્યક્તિને સફળતાપૂર્વકના પરિણામો કદાપી આપી શકતા નથી. તો એ નિરર્થક કર્મ છે. તો આ 8મા ન્યાયમાં એવી પ્રવૃત્તિથી દૂર રહેવું કે જેમાં પ્રયત્ન છે પણ પરિણામ નથી. પ્રયત્ન હોવા છતાંય જો પરિણામ નથી તો એવી બાબતોથી, એવી પ્રવૃત્તિઓથી ડાયા માણસે દૂરી બનાવી લેવી જોઈએ. કારણ કે જ્યાં કોઈ પરિણામ જ નથી એની સાથે, એ પ્રવૃત્તિ સાથે જોડાઈ રહી અને સમય બરબાદી સિવાય બીજું કંઈ જ હાંસલ કરી શકાય નહીં. તો આજે આપણે 3 ન્યાયને વાચા આપી. એક કંટકવિદ્ધ એટલે કે કાંટો કાંટાને કાઢે. કોઈ બાબત કષ્ટદાયી છે તો એને ખતમ કરવાનું ન વિચારો, પણ એ કષ્ટદાયી બાબત કેમ ખતમ થાય, કષ્ટદાયી વ્યક્તિ નહીં, કષ્ટદાયી બાબત એનું નિર્મૂલન કેમ થાય, એ ન્યાય એટલે કંટકવિદ્ધ ન્યાય. પછીના 7મા ન્યાયમાં ચિત્રતુરગ ન્યાય. એવા સંજોગો કે વ્યક્તિ પાસે સાબિતી અર્થે વાસ્તવિકતા ન હોય છતાં પણ એવા પ્રયત્નો કે જે કાલ્પનિક હોવા છતાંય વાસ્તવિકતાનો થોડો ઘણો પણ પરિચય કરાવી શકે. તો એ વાત થઈ ચિત્રતુરગ ન્યાયની. પછી છેલ્લે જે વાત કરી જલમંથન ન્યાય, પાણી વલોવવું. પરિણામ રહિત પ્રક્રિયા પ્રવૃત્તિથી દૂર રહેવું, જે 8મા જલમંથન ન્યાયમાં સમજાવવામાં આવ્યું છે. તો આજે 3 ન્યાયની વાત કરી. પરીક્ષાને સતત ધ્યાનમાં રાખી મહત્તમ આ વિષયમાં ગુણાંક પ્રાપ્ત કરવા માટે તમારે બધાએ હવે એકદમ સજ્જ રહેવું પડશે. અહીંથી જે કાંઈ શીખવવામાં આવે છે એમાં પણ ક્યાંય તમારા મનમાં જિજ્ઞાસા, કોઈ સવાલ જાગે તો વ્યક્તિગત પણ જરૂર તમે સંપર્ક કરી શકો છો. બધાને શુભકામના. વંદન.